સમાચાર સુરતમાંથી કે જ્યાં ગણેશ મંડપમાં પથ્થરમારાની ઘટના બાદ શાંતિ છે। ગઈકાલે રાત્રે થયેલા પથ્થરમારા બાદ પોલીસે 27 પકડી પાડ્યા છે। પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી સ્થિતિ કાબૂમાં લીધી છે। સવારે પણ પોલીસ સમગ્ર વિસ્તાર પર ડ્રોનથી નજર રાખી રહી છે। સમગ્ર રાત દરમિયાન પોલીસનું સર્ચ ઓપરેશન ચાલ્યું। ઘરમાં છુપાયેલા પથ્થરબાજોને પોલીસે પકડી પાડ્યા। ગૃહપ્રધાન હર્ષ સંઘવી સતત સમગ્ર કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે। સમગ્ર રાત દરમિયાન હર્ષ સંઘવી ઘટના સ્થળ પર હાજર હતા। ગત રાત્રે ગણેશ મંડપમાં પથ્થરમારો થતા સ્થિતિ વણસી હતી। ભક્તોની લાગણી દુભાતા સૈયદપુરા પોલીસ મથકને ઘેરી હોબાળો કર્યો હતો। વાહનોમાં આગ ચંપી અને તોડફોડની ઘટના પણ સામે આવી। લોકો બેકાબુ બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા। પોલીસે પથ્થરમારો કરનારા અને ઉશ્કેરનારા 27ની અટકાયત કરી લીધી છે અને હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે। સૈયદપુરા વિસ્તારના વરિયાળી બજારના ગણેશ પંડાલ પર જે રીતે પથ્થરમારાની ઘટના બની હતી, બાદમાં પરિસ્થિતિ વણસી ગઈ હતી। આજરોજ પોલીસના સતત કાફલા સ્થળ પર પહોંચી ગયા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે। દ્રશ્ય આપ સીધા જોઈ શકો છો કે કઈ રીતે અલગ અલગ વિસ્તારમાં ડ્રોન કેમેરો ઉડાડવામાં આવી રહ્યો છે। જે રીતે ઘટનાની વાત કરીએ તો ગણેશ પંડાલ પર વિધર્મી ઈસમો દ્વારા ગણેશજીની મૂર્તિ છે તેની પર પથ્થર મારવામાં આવ્યો હતો અને બાદમાં પરિસ્થિતિ વણસી હતી અને દ્રશ્ય સીધા જોઈ શકો છો કે અલગ અલગ બિલ્ડિંગોના ટેરેસ પર હાલ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। જે ડ્રોન કેમેરો છે તેને અલગ અલગ વિસ્તારમાં ઉડાડી રહ્યા છે અને જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવી લેવામાં આવ્યો છે। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ મોડી રાત્રે જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચી ગયા હતા અને તેઓ દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જે આ વિસ્તારના અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, તેઓ સાથે પણ બેઠક યોજી હતી અને આ કૃત્યમાં જે પણ લોકો સંડોવાયેલા છે તેઓને ઝડપથી પકડવામાં આવે અને તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ એ જ વિસ્તાર છે જ્યાં ગત મોડી રાત્રે હજારો સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા અને જે પોલીસ ચોકી છે તેનો ઘેરાવ કરી લીધો હતો। પોલીસ દ્વારા વારંવાર અપીલ કરવા છતાં જે ટોળું છે તે પોલીસ ચોકીથી દૂર ન જતા આખરે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા જેને લઈને નાસભાગ મચી ગઈ હતી। સર્જાયેલ આ ઘટનામાં પોલીસ અધિકારીઓને પણ ઈજાઓ પહોંચી હતી અને લોકોને પણ ઈજાઓ પહોંચી હતી। લોકો દ્વારા આગચંપી પણ કરવામાં આવી હતી અને વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, ટીવી। ગઈકાલની ઘટના અનુસંધાને આજ સવારથી બંદોબસ્ત ડિપ્લોયડ છે। એરિયા ડોમિનેશન એસઆરપીની અમારી આખી કંપની, આ ઉપરાંત હેડક્વાર્ટર્સની જે ટ્રેન્ડ ટીમ હોય છે જે આ પ્રકારની સમસ્યાઓને ખૂબ સારી રીતના હેન્ડલ કરે, એમના ઇક્વિપમેન્ટ્સ, વ્હીકલ્સ આના સાથે ડિપ્લોયમેન્ટ થઈ ચૂક્યું છે। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ એને સતત ચેક કરવામાં આવી રહ્યા છે। અમારો જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે એના દ્વારા પણ આ વિસ્તારમાં એક નજર રાખવામાં આવી રહી છે। સતત વોચ છે। જે ટેકનિકલ ઇક્વિપમેન્ટ્સ હોય છે કે જેમાં સીસીટીવી ઉપરાંત ડ્રોનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે અને ડ્રોન દ્વારા પણ આ વિસ્તારમાં સમગ્ર જગ્યાએ નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ જગ્યાએ કોઈ એવી શંકાસ્પદ મૂવમેન્ટ હોય, શંકાસ્પદ વસ્તુઓ હોય તેના